રાજકોટના ભુવાની 10 વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા મેટોડામાં ભુવા સહિત 4 સાગરીતોનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા. રાજકોટનો ભુવો આંકડાનો જુગારી નીકળ્યો. બેઠકમાં દાણા જો 5100થી રૂપિયા 1 લાખની ફી વસૂલતો હતો. તંત્ર વિદ્યા સ્મશાનમાં વિધિવિધાનના નામે રૂપિયા પડાવતો. ભુવાનો નગ્ન વિડીયો વાયરલ, ચર્ચાનું કેન્દ્ર. પીડિત દંપતીના 45000 ભુવાને ભારે પડ્યા. મેટોડા પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ વડા LIBની પ્રશંસનીય કામગીરી. વિજ્ઞાન જાથાનો 1264મો સફળ પર્દાફાશ. મેટોડા GIDC વિસ્તારમાં તંત્ર વિધિવિધાન બેઠક માટે આવેલ રાજકોટનો ભુવો મહેશ મંજીભાઈ વાળાની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેટોડા પોલીસ સ્ટેશનની મદદથી 1264મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુવાની 10 વર્ષની કપટ લીલાના પર્દાફાશનો ભુવો આંકડાનો જુગારી નીકળ્યો હતો. ભુવાનો નગ્ન વિડીયો વાયરલ, ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. બનાવની વિગત પ્રમાણે જાથાના કાર્યાલયે પીડિત દંપતીએ આપેલી હકીકતમાં ભુવો મહેશ હરિધવા મેઇન રોડ 9ની ધોલવાળી શેરી મોરારીનગર 3માં મસાણી ઘરમાં માતાજીનો મઢ રાખી બાનું પહેરી લોકોમાં દુઃખ, દર્દ, દોરા ધાગા નિવારણ વિધિ બેઠક રાખી ધૂણીને ઉપચારનું કામ કરે છે. બેઠકમાં સાગરીતો સાથે આવીને દાણા જોઈ વિધિના રૂપિયા 5100 વસૂલે છે. વાયણું વાળવા માટે 21000થી 1 લાખની વિધિ જણાવે છે. પરિવારમાં અંદરો અંદર ઝઘડા કરાવવા, સ્મશાનમાં વિધિ દોરા બાંધવા, યનકેન છેતરપિંડી આચરે છે. પીડિતાના ઘરે જઈ 2 પાકીટ સિગારેટ, ગુલાબનો હાર આગતા સ્વાગત જોવાના રૂપિયા સાથે સ્પેશિયલ વાહનનું ભાડું વસૂલે છે. ઉતારની વિધિમાં ભય ડર બતાવી મોટી રકમ પડાવે છે. પીડિત દંપતીએ રૂપિયા 45000ની છેતરપિંડીનો ભોગ બન્યાની હકીકત આપી હતી. ભુવાના ચક્રમાં પોતે વ્યાજના ચક્કરમાં ફસાયાની સાથે દયનીય આપવીતી જણાવી હતી. જાથાને જરૂરી આધાર પુરાવા આપ્યા હતા. ભોગ બનેલાની નામાવીલ આપી હતી. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ માહિતીના આધારે ખરાઈ કરવા ડમી માણસોને મોકલતા હકીકત સત્ય સામે આવી હતી. પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું. ભુવા મહેશને બેઠક માટે મેટોડા GIDC વિસ્તારમાં અંજલિ પાર્ક પાસે બોલાવવાનું નક્કી થયું હતું. ભુવાએ ફુલહાર, સિગારેટના પાકીટના 5 વ્યક્તિ ગાડીનું ભાડું સહિત રૂપિયા 7000 તૈયાર રાખવાની વાત કરી સમય તારીખ આપ્યા હતા. રાજકોટથી ભુવો મહેશવાળા તેના સાગરીતો ધીરજ વીરજી બગડા, બ્રિજરાજસિંહ જાડેજા, ધર્મેશ હરેશભાઈ, હસમુખભાઈ સોલંકી મેટોડા દાણા પાડવાની બેઠક માટે રવાના થયા. વિધિ માટેનું રહેઠાણ સુસજ્જ રાખવામાં આવ્યું હતું. મેટોડામાં વિધિ કરવામાં ભુવાએ 3 કલાક મોડું કર્યું. ઘરમાં દાણાની પાટ નાખવામાં આવી હતી અને સાગરીતો સાથે ભુવાએ વિધિ શરૂ કરી. ભુવો મહેશવાળાના હોશકોશ ઉડી ગયા હતા, કારણ કે પુરાવા આવી જતા મેટોડા પોલીસ સ્ટાફ સાથે જાથાની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. જાથાના પંડ્યાએ પરિચય આપી ભુવાને કહ્યું કે કાયમી ધતિંગ બંધ કરાવવા આવ્યા છીએ. ભુવા મહેશ અને સાગરીતોને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા, જ્યાં ભુવા મહેશવાળાના હોશ ઉડી ગયા હતા. તેવામાં ભુવો આંકડાનો જુગાર રમતો હતો. ગોંડલથી આંકડા આવતા હોવાનું બહાર આવ્યું હતું. કબૂલાતનામામાં હું ભુવા મહેશ મંજીવાળા બાબરિયા ઇન રોડ મોરારીનગર 3માં રહું છું. રિક્ષા ચલાવું છું. લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ કરું છું. ધતિંગ લીલા બંધની કાયમી જાહેરાત કરું છું. લોકોની માફી માંગુ છું. ભુવા સાથે આવેલા સાગરીતો ધીરજ વીરજી બગડા, બ્રિજરાજસિંહ જાડેજા, ધર્મેશ હરેશભાઈ, હરેશ હસમુખ સોલંકીએ માફી માંગી બેઠકમાં દાણા જોવામાં હાજરી આપીશું નહીં તેવી ખાતરી આપી હતી. વિજ્ઞાન જાથાનો 1264મો સફળ પર્દાફાશમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા LIB મેટોડા પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો. જાથાના દિનેશ ઉંબલ, નિર્મળ મેત્રા, અંકલેશ ગોહિલ, રમેશ પરમાર, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પ્રબદાણી, પ્રકાશ મનસુખભાઈ, ભાનુબેન ગોહિલે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને પોલીસ સ્ટાફમાંથી યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ રાઠોડ, ધર્મિષ્ઠાબેન, પ્રવીણભાઈ, દર્શનાબેન પટેલ પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા. રિપોર્ટર ભરત ભડવા સાથે રોહિત પોજાણી, રાજકોટ. પગે લાગી ભાઈ સાહેબ તમારી હાજર રહેજો અને હાજરીની પાર્ટી પર સાહેબ ગાડી લઈ લેવી ભેગી. આ તો લેવું પડશે ને. મારા લઈ લ્યો ને એના હાથમાં આપી દો. એને આપી દો. કોઈ કામ ન આવે અત્યારે બધી કરી લો. બનાવી લો ખાલી. કારણ કે તમે અત્યારે ભાડા 200 રૂપિયાનો તમે હાર મગાવો તો બધું બંધ કરો, બરાબર? આ બધું લોકોને મારો નહીં બેન એને બાકી જાઓ.
આ પ્રોબ્લેમ છે એ રીતે આ ભાઈએ અમને લૂંટી લીધા છે બધી રીતે 45 થી 50,000 ઉતાર્યા છે કમાઈને અમારે એને જ દેવાનું. એટલે પણ તમે દાણા જોવે પછી શું કર્યું? દાણા જોડાવ્યા અમે એની પહેલા શરૂઆતમાં અમે મળ્યા હુડકો ચોકડીએ તો કે અમારે આજે માંડવામાં જવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ, કાંઈ વાંધો નહીં. અમે એ રીતે એને કીધું તો કે કાંઈ વાંધો નહીં, કે બેઠક અત્યારે ન કરો તો કાંઈ વાંધો નહીં, અમે કાલે તમને ફોન કરીએ. સવારે 11:30 મારા હસબન્ડમાં ફોન આવ્યો. પહેલાં મારા હસબન્ડે એને ફોન કર્યો તો મહેશભાઈ આ રીતનું છે કે ક્યારે આપણે બેઠક ગોઠવી છે તો કે કાંઈ વાંધો નહીં, કે આપણે અત્યારે બેઠક નહીં, હું સાંજે ફ્રી છું, સાંજે આપણે બેઠક કરી. મારી ઘરે આવ્યા 5100 રૂપિયા ફી લીધી એને. ચાલો સાહેબ બોલો બોલો સાહેબ. રાજકોટમાં ભુવા મહેશ મંજીવાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે. છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા. જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે. તેઓએ આજે વિજ્ઞાન દાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ. આવા ભૂવા ફરાળી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ. આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે. એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા. અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી. આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે. મારડિયા દર્શના છે. અમે લોકો રામ પાર્કમાં શેરી નંબર 2માં રહીએ છીએ. અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો. એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45,000માં ઉતારેલા છે. અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે. અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે. એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? અને અમારી એક રિક્ષા પણ હતી, વેચીને રૂપિયા અમે છે ને વ્યાજના દરજામાં છીએ, રોજ વ્યાજ ભરીએ છીએ. એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા. સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે. અત્યારે કાંઈ જવાબ આપતો નથી. પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા ભાઈને કેસ કરો, અહીંયા કેસ કરી એવી ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે. એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવો મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જતા પહેલાં 7 વખત વિચાર કરજો.